આપણી જે સિઝન છે એ પ્રમાણે આપણી પાસે નારંગી છે નહીં, તો આપણે નારંગીના બદલામાં થોડુંક સમજવા માટે શું લીધું છે? ડુંગળી. દેખાય છે? આ પણ ગોળ છે અને ઉપર નીચેથી થોડીક દબાયેલી છે. આ નારંગી કરતાં થોડી વધારે દબાયેલી છે, પણ હાલ સમજણ પૂરતું આપણે ચાલી જશે, કેમ કે આપણી પાસે હાલ નારંગી છે નહીં. હવે આ જ ડુંગળીનું એક છોતરું આપણે અહીંયા કાઢેલું છે, જુઓ. દેખાય છે? છોતરાનો આકાર કેવો છે? ગોળ કપાયેલો છે ને. હવે એને ટેબલ ઉપર આપણે આમ સમતલ મૂકવા જઈએ, સીધું તો થાય ના. શું થાય છે? એ સીધું કરવા જઈએ તો ઉપરથી શું થઈ ગયું? તૂટી ગયું ને, બરાબર. તો એના છેડા કાપ્યા વગર, એટલે કે ઉપરથી આ બે છેડા અહીંયાથી બે કાપ્યા તાણે એને સીધું થઈ શક્યું. જો અહીંયાથી આ બે છેડા ના કાઢ્યા હોત તો આ અહીંયા આગળ આ રીતે મેં ટેબલ ઉપર કર્યું એવું થઈ શકત? ના થઈ શકત ને. વત્તા શું થયું કે સીધું કરવા જતાં અહીંયા જો આ સેજ ફાટી ગયું. દેખાય છે? તો આ સમતલ છે નહીં. અને આવા સમતલ ના હોય એવી વસ્તુને તમારે જ્યારે સમતલ કાગળ ઉપર ઉતારવાની થાય એટલે સ્વાભાવિક છે કે ઉપર નીચેથી છેડા દૂર કરવા પડે. આ જે છેડો ફાટ્યો એ ફાટત નહીં. ઉપર નીચેના બે છેડા આપણે દૂર કર્યા હોત તો આ જે છેડો ફાટ્યો એ ફાટત નહીં. ખ્યાલ આવે છે? તો અહીંયા ચોપડીમાં પણ તમને એ જ સમજાવવા માગે છે કે જ્યારે તમારે આ રીતના પૃથ્વીના ગોળાને એક સમતલ કાગળ ઉપર ઉતારવાનું થાય છે ત્યારે ઉપર નીચેના બે છેડાને તમે થોડાક દૂર કરી અને પછી એને ગોઠવવાનો પ્રયત્ન કરો તો જ એ સમતલ કાગળ ઉપર ગોઠવાય. નંબર 32 જુઓ. તમારી ચોપડીમાં પાના નંબર 32 જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં આગળ પૃથ્વીના ગોળાને સીધો કરવાનો પ્રયત્ન કર્યો છે ને એના માટે જુઓ તમે ઉપરથી અને નીચેથી ભાગ કાપી નાખ્યો છે. દેખાય છે? પાના નંબર 32 જુઓ. હવે આ પૃથ્વીના ગોળાને આપણે અહીંથી ફાડી નાખીએ અને પછી આમ પહોળો કરીએ, બરાબર. તો આ જે છેડો છે અહીંથી જે આપણે ફાડ્યો હોય કોઈ પણ ભાગ, ધારો કે અહીંયાથી ફાડીએ તો આ જે છેડો છે આમ જતો રહેશે અને આ જે છેડો છે આમ જતો રહેશે. દાખલા તરીકે આ તમારા પૃથ્વીના ગોળાના બે ભાગ આપણે આ રીતે પહોળો કરીએ અહીંયાથી તોડીને. દેખો છો આ કાગળ છે તો અહીંથી તમે તોડીને પૃથ્વીના ગોળાને આમ પહોળો કરો છો તો આમ બે છેડા દેખાય છે, પણ આ જે ભાગ છે એ આ ભાગ જોડે જોડાયેલો છે, કારણ કે અહીંથી જ બે ભાગ છૂટા પડ્યા છે. આમ દેખાય છે? તમે પૃથ્વીના ગોળાને અહીંથી ફાડી અને પછી આમ સીધો કરો તો આમ તો આ બે ભાગ ભેગા જ છે ને અહીંયા તો, પણ સીધો કરવા માટે તમે પહોળું કરો છો ત્યારે તે સામે જતા રહે છે. એનો મતલબ એવો નથી કે બંને દૂર દૂર છે. ટૂંકમાં અહીંથી ફરીને આમ આ રીતે ગોળ જ થઈ જાય છે. બીજું કે આને જ્યારે તમારે પહોળું એક સરખું ગોઠવવું હોય ત્યારે ઉપરના આ ભાગને દૂર કરો તો જ આ કાગળ રૂપે એક સરખું થાય છે. એટલા માટે તમારા નકશામાં તમે જોઈ શકશો પાના નંબર 32નો જે આ નકશો છે, બરાબર. તો એ નકશામાં જુઓ, પાના નંબર 32ના નકશામાં જુઓ. દેખાય છે? તો જુઓ તમે પાના નંબર 32ના નકશામાં નીચેથી અને ઉપરથી છે સપાટ છે. દેખાય છે? હા. તો નીચેનો ઉપરનો ભાગ નથી ત્યાં આગળ. દેખાણો? હા. તો આ રીતે એટલે સપાટ કાગળ ઉપર જ્યારે કોઈ ગોળ વસ્તુનું અંકન કરવું હોય ત્યારે ઉપર અને નીચેનો છેડો દૂર કરવો પડે, અને ન કરીએ તો શું થાય? આપણે પેલા ડુંગળીના ફોતરામાં થઈ તેમ ઉપરથી ચીરાઈ ગયું ને. હા, એટલે ચીરાઈ જાય, સ્વાભાવિક છે. તો આ બે ચીરાઈ જાય ત્યારે આ ભાગને આ ભાગ ઉપર જે ભાગ આવેલો છે એને કઈ રીતે દોરવો? એટલે અહીંથી અને અહીંથી બે જગ્યાએથી. ક્યાંથી? તો કે જ્યારે આ ગોળ હોય ત્યારે અહીંથી અને અહીંથી થોડું દૂર કરો અને પછી તમે આમ સપાટ કરો આ રીતે તો એ થઈ જાય. ખ્યાલ આવ્યો? ખબર પડી બધાને આ વાક્ય શું કહેવા માંગે છે? નારંગીવાળો પ્રયોગ તમને શું બતાવવા માંગે છે એમાં સમજણ પડી?